મિત્રો, પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો છે એ 13 માર્ચના રોજ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે અને હવે જે 23મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે। ત્યારે 23મો હપ્તો કઈ તારીખે આવશે, 23મો હપ્તો ક્યારે ખેડૂતના ખાતામાં જમા થશે તેને લઈ અને સૌ કોઈ ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે। ત્યારે લાખો કરોડો ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાના 2023મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ દેખીને બેઠા છે કે આખરે 23મો હપ્તો કઈ તારીખે ખેડૂતના ખાતામાં જમા થશે। ત્યારે મિત્રો, આપણે 2000નો જે 23મો હપ્તો છે એ કઈ તારીખે ક્યારે ખેડૂતના ખાતામાં જમા થશે એ જાણવાનો આપણે ઘણો બધો પ્રયાસ કર્યો છે, પરંતુ મિત્રો ક્યાંયથી પણ 23મા હપ્તાને લઈ અને સાચી તારીખની હજુ સુધી આપણને અપડેટ મળી નથી। પરંતુ છેલ્લે મેંગલ જીમની એઆઈ જે છે એમને પ્રશ્ન પૂછ્યો છે કે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે। તો એમણે મને જે સમય છે, સંભાવિત સમય, જે પ્રબળ સમય છે, એ સમયમાં 2000નો 23મો હપ્તો આવવાની શક્યતા છે એવું મને જણાવ્યું છે। તો હું તમને જણાવું છું કે આખરે જે 2000નો 23મો હપ્તો છે એ કઈ તારીખે અથવા તો કયા સમયમાં જમા થવાનો છે એ હું તમને જણાવું છું આગળ વિડીયોમાં, જે મને ગૂગલ જીમની એઆઈએ જણાવ્યું છે। તો મિત્રો, વિડીયો સાથે બન્યા રહેજો। વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો। ચેનલમાં જો સૌપ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ મિત્રો આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો। તો મિત્રો, પીએમ કિસાન યોજનાનો 2000નો 23મો હપ્તો છે એ કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે એ જાણવા માટે આપણે ઘણો બધો પ્રયાસ કર્યો, પરંતુ ક્યાંયથી પણ આપણને સાચી ઓફિશિયલ તારીખ જે છે એ મળી નથી। પરંતુ છેલ્લે આપણે ગૂગલ જીમની એઆઈને પ્રશ્ન પૂછ્યો છે કે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે। તો એમણે મને જે જવાબ આપ્યો છે એ હું તમને બતાવું છું। તો અહીંયા આપણે ગૂગલ જીમ જે છે એ ઓપન કરેલું છે। તો અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યા પછી આપણને જવાબ આપ્યો છે। તો તમે જોઈ શકો છો કે પીએમ કિસાન યોજનાના 23મા હપ્તા અંગેની જરૂરી માહિતી નીચે મુજબ છે એવું આપણને જણાવ્યું છે। તો અહીંયા જણાવ્યું છે કે હપ્તો ક્યારે મળશે, સંભાવિત જે સમય છે એ આપણને ગૂગલ જીમની એઆઈએ બતાવ્યો છે। તો શું બતાવ્યું છે? એમણે જણાવ્યું છે કે સરકાર દ્વારા હજુ સુધી 23મા હપ્તાની કોઈ સત્તાવાર તારીખ એટલે કે ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં નથી આવી, પરંતુ આ યોજનાના નિયમ મુજબ દર 4 મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે। તો એમણે જણાવ્યું છે કે છેલ્લો જે 22મો હપ્તો હતો એ 13 માર્ચ 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો અને આ ગણતરી મુજબ આગામી જે 23મો હપ્તો છે એ જૂન મહિનાના અંત સુધીમાં અથવા જુલાઈ 2026 દરમિયાન ખેડૂતના ખાતામાં જમા થવાની પ્રબળ સંભાવના છે। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જે 2000નો 22મો હપ્તો હતો એ 13 માર્ચ 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો અને એ ગણતરી મુજબ જો આ 23મો હપ્તો જોવા જઈએ તો 23મો જે હપ્તો છે એ જૂન જે મહિનો છે એટલે કે આ જે મહિનો છે એના અંત સુધીમાં આવવાની શક્યતા છે, અથવા તો જુલાઈ જે મહિનો છે એ જુલાઈ મહિના દરમિયાન ખેડૂતના ખાતામાં 2000નો 23મો હપ્તો જમા થાય એની પ્રબળ જે સંભાવના છે એ અહીંયા આપણને જણાવવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, એની જે તારીખ છે એ તારીખ તો અહીંયા આપણને જણાવી નથી, કેમ કે સરકાર તરફથી હજુ કોઈ એની ઓફિશિયલ સત્તાવાર રીતે જાહેર કરવામાં નથી આવી। અહીંયા તમે જોઈ શકો છો કે સરકાર દ્વારા હજુ સુધી 23મા હપ્તાની કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી, એટલે એમણે તારીખ તો આપણને જણાવી નથી, પણ જે સમય છે જૂન મહિનાના અંતમાં અથવા તો જુલાઈ મહિનામાં 2000નો 23મો હપ્તો જમા થઈ શકે એવી પ્રબળ સંભાવના છે એવું આપણને અહીંયા જણાવ્યું છે। ત્યારબાદ મિત્રો, જરૂરી માહિતી અહીંયા આપણને આપી છે હપ્તો મેળવવા માટે। તો અહીંયા જણાવવામાં આવ્યું છે ગૂગલ જીમની એઆઈ દ્વારા કે હપ્તો અટક્યા વિના મળી રહે તે માટે આ 3 કામ જરૂરી છે। તો આપણને સાથોસાથ ભલામણ પણ કરેલી છે કે જો તમે ઈચ્છો છો કે 2000નો હપ્તો સીધો તમારા ખાતામાં સમયસર આવી જાય તો નીચેની બાબતો જે ખાસ છે એ ચકાસી લેવી। તો આપના ખાતામાં 2000નો 23મો હપ્તો સીધો જમા થઈ જાય, કોઈ પણ કારણસર અટકી ન શકે। તો
તો એના માટે તમારે જે 3 કામ છે એ ગૂગલ જીમની એઆઈએ આપણને બતાવ્યા છે, જેમાં પ્રથમ જે કામ છે એ બતાવ્યું છે કે ઈ-કેવાયસી. તમારું કેવાયસી પૂર્ણ હોવું ફરજિયાત છે. તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઓટીપી દ્વારા અથવા નજીકના સીએસસી કેન્દ્ર પર બાયોમેટ્રિક દ્વારા આ કરી શકો છો. એટલે કે મિત્રો, જો તમારું કેવાયસી બાકી હોય તો તમે કેવાયસી પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને ઓટીપીની મદદથી તમારો જે આધાર કાર્ડ છે એની અંદર તમારો જે મોબાઈલ નંબર લિંક છે એના પર એક ઓટીપી જશે અને એ ઓટીપી એન્ટર કર્યા પછી તમારું જે કેવાયસી છે એ તમે કરી શકશો. અથવા તો સીએસસી કેન્દ્રમાં જઈ અને તમારી ફિંગરપ્રિન્ટ આપી અને તમે કેવાયસી કરાવી શકશો. તો જો ખેડૂત મિત્રો તમારું કેવાયસી બાકી હશે તો આગામી 23મો હપ્તો તમારો અટકી શકે છે. ત્યારબાદ બીજું જે આપણને જણાવવામાં આવ્યું છે, ભલામણ કરવામાં આવી છે, એ છે આધાર સીડિંગ. જો મિત્રો તમારું બેંક ખાતું તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ અને તેમાં ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ચાલુ હોવું જોઈએ જરૂરી છે. જો તમારું આધાર કાર્ડ છે એની અંદર ડીબીટી લિંક નહીં હોય તો મિત્રો તમને આગામી જે 23મો હપ્તો છે એ તમારો અટકી શકે છે. ત્યારબાદ આપણને જણાવવામાં આવ્યું છે જે ત્રીજી બાબત છે એ છે જમીનની ચકાસણી એટલે કે લેન્ડ સીડિંગ. સરકારી રેકોર્ડોમાં તમારા નામે જમીનની વિગતો વેરિફિકેશન ઓનલાઈન પોર્ટલ પર યસ બતાવતી હોવી જોઈએ. એટલે કે જ્યારે આપણે પીએમ કિસાન પોર્ટલ પર આપણું સ્ટેટસ ચેક કરીએ તો ત્યાં જે 3 વિગતો આવે છે, લેન્ડ સીડિંગ, ઈ-કેવાયસી અને આધાર સીડિંગ, જેમાં સૌથી પ્રથમ જે આવે છે લેન્ડ સીડિંગ, જમીનનું વેરિફિકેશન, એ થયેલું હશે અને આગળ જો ગ્રીન ટીક લાગેલું હશે તો જ મિત્રો તમને 2000નો જે 23મો હપ્તો છે એ તમારા ખાતામાં જમા થશે.